ચાલો આજે આપણા શરીરની અંદર છુપાયેલા એક નાના પણ શક્તિશાળી કમાન્ડ સેન્ટર વિશે વાત કરીએ. એક એવી ગ્રંથિ જે દેખાવમાં તો વટાણાના દાણા જેટલી જ છે, પણ કામમાં આખા શરીરની માસ્ટર છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પિટ્યુટરી ગ્રંથિની. પણ અહીં એક મોટો સવાલ એ થાય કે આખરે આવું બને છે કેવી રીતે? મગજના તળિયે બેઠેલી આટલી નાનકડી ગ્રંથિ આપણા વિકાસ, પ્રજનન અને શરીરના આખા સંતુલનને કેવી રીતે કંટ્રોલ કરી શકે? ચલો આ રસપ્રદ રહસ્યને ઉકેલીએ. તો સૌથી પહેલાં એ જાણીએ કે આ માસ્ટર ગ્રંથિ આવેલી છે ક્યાં? એ આપણા મગજના એકદમ નીચે સેલા ટર્સિકા નામની હાડકાની બનેલી એક નાનકડી સુરક્ષિત જગ્યાએ ગોઠવાયેલી છે. અને ત્યાંથી તે એક પાતળા દંડ વડે સીધી હાઇપોથેલેમસ સાથે જોડાયેલી રહે છે, જે તેના અને મગજ વચ્ચેનો કમ્યુનિકેશન બ્રિજ છે. હવે જો આપણે એની રચનાને નજીકથી જોઈએ તો ખબર પડે કે પિટ્યુટરી ગ્રંથિના મુખ્યત્વે બે અલગ અલગ ભાગ છે. અને મજેદાર વાત એ છે કે આ બંને ભાગોના કામકાજ એકબીજાથી સાવ જુદા છે. આ જ તેની સુપરપાવરનું રહસ્ય છે. આને સમજવા માટે ચાલો એક મસ્ત સરખામણી કરીએ. પિટ્યુટરીનો એક ભાગ, જેને એડિનોહાઇપોફાઇસિસ કહે છે, એ એક ફેક્ટરી જેવો છે. એનું કામ છે હોર્મોન્સ બનાવવાનું. જ્યારે બીજો ભાગ, ન્યુરોહાઇપોફાઇસિસ, એક વેરહાઉસ જેવો છે, જે બનેલા હોર્મોન્સનો સંગ્રહ કરે છે અને જરૂર પડે તેને રિલીઝ કરે છે. તો ચાલો સૌથી પહેલાં એની ફેક્ટરીની મુલાકાત લઈએ, એટલે કે અગ્ર પિટ્યુટરી. આ ભાગ શરીર માટે ખૂબ જ જરૂરી એવા ઘણા બધા મહત્વપૂર્ણ હોર્મોન્સનું ઉત્પાદન કરવા માટે જવાબદાર છે. જો આ ફેક્ટરીમાં કેવા પાવરફુલ હોર્મોન્સ બને છે. શરીરના ગ્રોથ માટે ગ્રોથ હોર્મોન, દૂધના ઉત્પાદન માટે પ્રોલેક્ટિન અને TSH અને ACTH જેવા હોર્મોન્સ જે બીજી ગ્રંથિઓને ઓર્ડર આપે છે. આ ઉપરાંત પ્રજનન માટે જરૂરી LH અને FSH પણ અહીં જ બને છે. અને હા, એક ઇન્ટરેસ્ટિંગ વાત, આપણી ત્વચાના રંગ માટે જવાબદાર MSH હોર્મોન પાર્સ ઇન્ટરમીડિયા નામના ભાગમાંથી આવે છે, જે આપણા શરીરમાં લગભગ આ ફેક્ટરી સાથે ભળી જ ગયો છે. સારું, તો ફેક્ટરીનું કામકાજ તો જોઈ લીધું. હવે વારો છે વેરહાઉસનો. પશ્ચ પિટ્યુટરી એટલે કે ન્યુરોહાઇપોફાઇસિસનું કામ હોર્મોન્સ બનાવવાનું નથી. એનું કામ તો બીજે ક્યાંક બનેલા હોર્મોન્સને સ્ટોર કરવાનું અને સાચા સમયે તેને શરીરમાં છોડવાનું છે. આ વેરહાઉસમાં મુખ્યત્વે બે હોર્મોન સ્ટોર થાય છે, ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ હોર્મોન્સ અહીં બનતા જ નથી. તો પછી આવે છે ક્યાંથી? અને અહીં જ એન્ટ્રી થાય છે હાઇપોથેલેમસની. આ બંને હોર્મોન્સ ખરેખર તો હાઇપોથેલેમસમાં બને છે અને પછી ચેતાક્ષ મારફતે પશ્ચ પિટ્યુટરીમાં સ્ટોર થવા માટે મોકલવામાં આવે છે. મતલબ કે આપણી વેરહાઉસની સરખામણી એકદમ પરફેક્ટ છે. ઓકે, તો આપણે એ તો જાણી લીધું કે કયા હોર્મોન્સ ક્યાંથી આવે છે. પણ આ બધાનું કામ શું છે? એ આપણા શરીરમાં ખરેખર શું કરે છે? ચાલો હવે દરેક હોર્મોનની અસરને થોડી ડિટેલમાં સમજીએ. શરૂઆત કરીએ ફેક્ટરીના સૌથી ફેમસ પ્રોડક્ટથી, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન. નામ પરથી જ ખબર પડી જાય. આ હોર્મોન સીધો જ આપણા શરીરના હાડકાં અને સ્નાયુઓના વિકાસ માટે જવાબદાર છે, ખાસ કરીને બાળપણમાં. પછી આવે છે પ્રોલેક્ટિન. આ હોર્મોનનું મુખ્ય કામ સ્ત્રીઓમાં સ્તનગ્રંથિઓનો વિકાસ કરવાનું અને બાળકના જન્મ પછી દૂધના ઉત્પાદનને ચાલુ કરવાનું છે. અને અહીંથી જ પિટ્યુટરીનો માસ્ટર તરીકેનો અસલી રોલ શરૂ થાય છે. એ પોતે તો કામ કરે છે જ, પણ બીજી ગ્રંથિઓ પાસે પણ કામ કરાવે છે. TSH આપણા ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિને સિગ્નલ મોકલીને તેના હોર્મોન્સ બનાવવાનો ઓર્ડર આપે છે. બસ એ જ રીતે ACTH કામ કરે છે. એ આપણી કિડનીની ઉપર આવેલી એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરીને સ્ટ્રેસ સાથે જોડાયેલા હોર્મોન્સ જેવા કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ ઉત્પન્ન કરાવે છે. હવે વાત કરીએ બે એવા હોર્મોન્સની જે પ્રજનન તંત્ર માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે, LH અને FSH. આ બંનેને સાથે મળીને ગોનેડોટ્રોપિન્સ કહેવાય છે, કારણ કે તેમનું ટાર્ગેટ સીધું ગોનેડ્સ એટલે કે પુરુષોમાં શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અંડપિંડ હોય છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ હોર્મોન્સ પુરુષો અને સ્ત્રીઓના શરીરમાં કેવી રીતે અલગ અલગ કામ કરે છે. પુરુષોમાં LH ટેસ્ટોસ્ટેરોન બનાવવામાં મદદ કરે છે અને FSH શુક્રકોષોનું નિર્માણ સંભાળે છે, જ્યારે સ્ત્રીઓમાં
LH અંડપાત કરાવે છે અને FSH અંડપુટિકાઓના વિકાસમાં મદદ કરે છે. અચ્છા, પણ આપણી ત્વચાના રંગનું શું? એનું કંટ્રોલ પણ આ જ ફેક્ટરીમાંથી થાય છે. MSH હોર્મોન આપણી ત્વચામાં રહેલા મેલેનોસાઇટ કોષો પર અસર કરે છે, જે મેલેનિન બનાવે છે અને આપણી ત્વચાનો રંગ નક્કી કરે છે. ચાલો હવે પાછા ફરીએ આપણા વેરહાઉસ તરફ. અહીં સ્ટોર થયેલો ઓક્સિટોસિન, જેને લવ હોર્મોન પણ કહેવાય છે, એ શરીરના લીસા સ્નાયુઓને સંકોચવાનો આદેશ આપે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં બાળજન્મ વખતે ગર્ભાશયના સંકોચનમાં અને દૂધના સ્ત્રાવમાં તેનો બહુ મોટો રોલ છે. અને હવે વાત કરીએ એક એવા હોર્મોનની જે આપણા જીવવા માટે ખૂબ જ જરૂરી છે, વાસોપ્રેસિન અથવા કહો કે ADH. એનું મુખ્ય કામ છે શરીરમાં પાણી બચાવવાનું. એ કિડનીને સિગ્નલ આપીને વધુ પાણી શોષવા માટે કહે છે, જેથી પેશાબ વાટે ઓછું પાણી બહાર જાય અને શરીરમાં પાણીનું બેલેન્સ જળવાઈ રહે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ વિચારો, જો આ માસ્ટર કંટ્રોલ સિસ્ટમમાં કંઈ ગડબડ થાય તો? જો હોર્મોન્સનું આ નાજુક સંતુલન બગડી જાય તો તેના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. ચાલો ગ્રોથ હોર્મોનનું જ ઉદાહરણ લઈએ. જો બાળપણમાં તે ઓછું બને તો પિટ્યુટરી વામનતા થઈ શકે છે, એટલે કે કદ ઠીંગણું રહી જાય છે. એનાથી ઉલટું, જો તે જરૂર કરતાં વધુ બને તો બાળકોમાં મહાકાયતા અને પુખ્ત વયના લોકોમાં એક્રોમિગેલી જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં શરીરના અંગો અસામાન્ય રીતે મોટા થવા લાગે છે. એવું જ કંઈક ADH હોર્મોન સાથે પણ થઈ શકે છે. જો તેની ઉણપ સર્જાય તો કિડની પાણી બચાવી શકતી નથી. આ સ્થિતિને ડાયાબિટીસ ઇન્સિપિડિસ કહે છે અને તેના કારણે શરીરમાંથી ખૂબ જ વધારે પાણી પેશાબ વાટે નીકળી જાય છે, જેનાથી ડિહાઇડ્રેશનનો ખતરો ઊભો થાય છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ ચોક્કસ થાય કે આપણા શરીરનું સાચું પાવરહાઉસ કયું છે? શું એ આપણું વિચારતું મગજ છે, આપણું ધબકતું હૃદય છે, કે પછી આ વટાણા જેવડી નાનકડી ગ્રંથિ છે જે ચૂપચાપ આખા શરીરનું સંચાલન કરે છે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?